તો અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બાયડ નગરપાલિકાના કર્મી સામે ટકાવારી લેવાનો આક્ષેપ કે જ્યાં બાયડ નગરપાલિકાના કર્મી સામે ટકાવારી લેવાનો આક્ષેપ, ત્યારે રોજમદાર કર્મી દ્વારા ગટર સફાઈના બિલ બાબતે માંગી હતી ટકાવારી। આ સાથે સફાઈ બાબતે કોન્ટ્રાક્ટરે બાકી બિલની પણ કરી હતી માંગ, ત્યારે બિલ કાઢવા 15% આપવા હંગામી કર્મીની માંગણીનો આક્ષેપ છે। આ સાથે સીઓ અને સ્ટાફને આપવાના હોવાથી 15% આપવા માંગ કરી હંગામી કર્મી પાલિકાનો જે વચેટિયો બની બેઠેલો જે એજન્ટ છે કે જ્યાં ગટરના સફાઈના જે કોન્ટ્રાક્ટર અભિષેક રાઠોડે આ પ્રકારના આક્ષેપો કર્યા છે કે જ્યાં બાયડ નગરપાલિકાની વાત છે કે જ્યાં બાયડ નગરપાલિકાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે બાયડ નગરપાલિકાના કર્મી સામે ટકાવારી લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રોજમદાર કર્મી દ્વારા ગટર સફાઈના બિલો બાબતે ટકાવારી માંગી હતી। આ સાથે જ સફાઈ બાબતે કોન્ટ્રાક્ટરે બાકી બિલની પણ કરી હતી માંગ, ત્યારે બિલ કાઢવા 15% આપવા હંગામી કર્મીની માંગણીનો આક્ષેપ છે કે જ્યાં સીઓ અને સ્ટાફને આપવાના હોવાથી 15% આપવા માંગ, ત્યારે હંગામી કર્મી પાલિકાનો વચેટિયો કે બની બેઠેલો એજન્ટ કે જ્યાં ગટર સફાઈના કોન્ટ્રાક્ટર અભિષેક રાઠોડે આક્ષેપ કર્યા છે। 2021-22 બાયડ નગરપાલિકાનું ડ્રેનેજ લાઇન ક્લિનિંગનું કામ રાખેલું હતું, જેમાં 5 મહિનાનું બિલનું ચૂકવણું કરવામાં આવેલ નથી। જે બિલનું ચૂકવણું કરવામાં આવેલ નથી, મેં સત્તાધીશો અને ચીફ ઓફિસરોને વારંવાર બિલના મંજૂર કરવા માટે રજૂઆત કરેલ હતી, પરંતુ અત્યાર સુધી મને કોઈ પણ સંતોષકારક જવાબ મળેલ નથી। હું છેલ્લે તારીખ 18ના રોજ ચીફ ઓફિસરને